ત્યારે આ સાથે ભાજપના દિગ્ગજ નેતા નારણ પટેલ TV9 સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નારણભાઈ, કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે। આપની આગામી શું ઈચ્છાઓ હોઈ શકે અને જે શક્યતાઓ સેવાઈ રહી છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા? મેં વારંવાર બધા ટીવી ચેનલોમાં કીધું છે કે આ જિંદગીમાં હું પક્ષ પલટો કરવાનો નથી। હું મારા પક્ષને વફાદાર છું અને ગમે તેટલું મન દુઃખ હોય તો પણ હું આ 82 વર્ષની ઉંમરે મારે શરીર અભડાવવાનું નથી। નારણભાઈ, પહેલા શંકરસિંહ વાઘેલા સાથે આપે મુલાકાત કરી અને હવે કોંગ્રેસના નેતાઓ આપના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે। કોને કીધું? શંકરસિંહ વાઘેલા તો મારે 50 વર્ષનો સંબંધ છે। વર્ષમાં 4 વખત આવું છું અને 4 વખત આવીને જમી જાય છે। એનો દીકરો 25 વખત મારા ઘેર જમવા આવે છે। બિલકુલ નારણભાઈ, ભાજપથી તમે ઘણા સમયથી નારાજ છો। જીતુ વાઘાણી સામે પણ તમે અનેક સવાલો કરી દીધા, તેને લઈને શું કહેશો? મારે એમાં કોઈ બાબતમાં હોય તો જાતે બેસીને ખુલાસો કરીએ છીએ। મને બોલાવશે તો હું ખુલાસો કરીશ। જી, નારણ પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે તેવી કોઈ બાબત સામે આવી શકે છે આપના તરફથી? બિલકુલ નહીં। સ્પષ્ટ શબ્દમાં લખી દેજો, આજે તો નહીં, મરું પછી કદાચ ક્યાં। નારણભાઈ, જી નારણભાઈ, પુરુષોત્તમ રૂપાલાએ પણ કહ્યું કે નારણ પટેલની કોઈ પણ નારાજગી હશે એપીએમસી ને લઈને તેનું પણ કંઈક સમાધાન કરવામાં આવશે। શું અત્યારે ભાજપના કોઈ નેતા દ્વારા તમારો એ બાબતને લઈને સંપર્ક કરાયો? મેં કોઈને સંપર્ક કરવાનો પ્રયત્ન જ નથી કર્યો। જી, મને બોલાવશે ત્યારે જઈશ। જી નારણભાઈ, TV9 સાથે વાત કરવા માટે આપનો આભાર। તો